અમદાવાદની જનતાની ધીરજ હવે ખૂટી છે। 3 દિવસે સ્થિતિનું નિરીક્ષણ કરવા નીકળેલા મેયરનો જ ઉધડો લઈ લીધો। અમદાવાદના બોપલ વિસ્તારમાં સ્થાનિકોએ મેયરને ઘેર્યા। વરસાદના વિરામ પછી પણ પાણી ન ઓસરતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। પાણી ભરાયેલી સોસાયટીઓની મેયર હિતેશ બારોટે મુલાકાત લીધી। સ્થાનિક લોકોએ મેયર સમક્ષ રોષ ઠાલવ્યો છે। લોકોની રજૂઆત અંગે મેયર હિતેશ બારોટનું નિવેદન। લોકોના ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। કોર્પોરેશનની કામગીરી શરૂ, ટૂંક સમયમાં જ પાણીનો નિકાલ થઈ જશે। જે કામ કરે એમની સામે રોષ હોય જ, પ્રજાને અમારી પાસે કામની આશા છે। લોકોએ મેયર સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો છે। જ્યારથી વરસાદ પડી રહ્યો છે ત્યારથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। જો કે વરસાદના વિરામ પછી પણ કપરી પરિસ્થિતિ અનેક વિસ્તારોની છે। ઘરોમાં વરસાદી પાણી વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા છે। કોઈ અહીં જોવા માટે પણ ન આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો, તો મેયરે પણ વહેલીમાં વહેલી તકે પાણીના નિકાલની ખાતરી આપી છે। તો જે પ્રકારે હાલ તો આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં મેયર નિરીક્ષણ કરવા માટે આ સોસાયટીઓમાં પહોંચ્યા હતા કે જ્યાં સતત હજી પણ પાણી નથી ઓસર્યા। તો લોકોએ મેયરનો ઉધડો લઈ લીધો। મેયર હિતેશ બારોટનું હાલ તો આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે। જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, લોકોને કામ કરવાની આશા છે ને જે કામ કરે છે તેના વિરુદ્ધ રોષ હોય તેવું તેમને કહ્યું। ટૂંક સમયમાં પાણીનો નિકાલ થઈ જશે તેવી પણ વાતચીત તેમને કરી છે। જનતાની ધીરજ પરંતુ હવે ખૂટી છે, કારણ કે 3 દિવસથી સતત આ જ પરિસ્થિતિ વચ્ચે આ જનતા, આ સ્થાનિકો રહેવા માટે મજબૂર બન્યા છે। લોકોને સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ અટક્યો છે પરંતુ હજી સુધી આ વરસાદી પાણી નથી ખાલી થયા, કારણ કે હજી પણ એ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી। હજી કોર્પોરેશનના અધિકારીઓ નથી પહોંચ્યા અને મેયર હવે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે લોકોના રોષનો સામનો તેમને કરવો પડે। અમદાવાદ શહેર મેયર અહીંયા બોપલમાં પહોંચ્યા છે। 48 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે, પાણી હજી ઉછળ્યું નથી। મેયર હજી આ વિસ્તારમાં પાણી ઓછાયા નથી। શું કહેશો, કઈ રીતની હવે આયોજન છે? જુઓ છો કે આજ રોડ ઉપર 5 થી વધુ પંપ મૂક્યા છે અને આ પાણી નીચાણવાળા ભાગમાં જ પાણી રહ્યું છે। આજુબાજુનું બધા જ રોડ ક્લિયર થઈ ગયા છે। આ બોપલની અંદર 5 સોસાયટી એવી છે કે જ્યાં પાણી છે અને પાણી કાઢવાની કામગીરી ચાલુ છે। લોકોમાં રોષ પણ છે, હોય ને રોષ હોય, કોઈ પણ માણસનો રોષ હોય। પોતાનું ઘરનું અનાજ પડી ગયું, પોતાનું ફર્નિચર પડી ગયું, રોષ કરવાનો એમનો સંપૂર્ણ હક છે અને રોષ કરી શકે છે। ચોક્કસ આ અમદાવાદ કામ છે, ફરજ આપણી રોષ ચાલવવાની, રોષ માટે કામ કરવાની, એનો રોષ કરવાનો સંપૂર્ણ હક છે। ચોક્કસથી આ અમદાવાદ શહેર મેયર હતા કે અહીંયા તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે લગભગ 48 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે અને જે લોકો કહી શકાય કે રોષમાં પણ છે સ્થાનિક લોકો, ત્યારે મેયર અહીંયા આવ્યા હતા। મેયરને રોષમાં તેઓએ પ્રતિસાદ પણ આપ્યો હતો, ફરિયાદ કરી હતી। ત્યારે અમદાવાદ શહેર મેયર હિતેશ બારોટે વીટીવી સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે લોકો હેરાન પરેશાન થયા છે। આ નીચાણવાળો વિસ્તાર છે, લોકો જે રોજ કરી રહ્યા છે તે તેમનો હક છે અને તેઓ અમને ફરિયાદ કરી રહ્યા છે તે પણ એમનો હક છે। અમારી ફરજ છે કે આ જે પાણી છે તે પાણીનો નિકાલ કરવો જરૂરી છે। ત્યારે આવનારા થોડા કલાકોમાં આ જે પાણી જે ભરાયું છે તેનો પણ યોગ્ય નિકાલ કરવાની ખાતરી પણ અમદાવાદ શહેર મેયર હિતેશ બારોટે આપી છે। ત્યારે હવે આ પાણી કેટલા દિવસોમાં, કેટલા કલાકોમાં નીકળશે તે જોવું રહ્યું। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।